શ્રાવણ સુધી પૂનમ એટલે બળેવના દિવસે મોટાભાગના યજુર્વેદીય બ્રાહ્મણો જનોઈ બદલવાનો શાસ્ત્રોક્ત પ્રસંગ ઉજવે છે, જ્યારે સામવેદી બ્રાહ્મણો ભાદરવા સુધી બીજના દિવસે વેદોક્ત પરંપરા મુજબ જનોઈ બદલે છે. વડોદરામાં દર વર્ષે સમૂહમાં યજ્ઞોપવિતનો કાર્યક્રમ ઉજવાતો હોય છે, પરંતુ વડોદરામાં અતિભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયેલું છે, જેને લઈ આ વર્ષે વર્ચ્યુઅલ યજ્ઞોપવિત સંસ્કાર અને પિતૃ તર્પણ વિધિ યોજાઈ હતી, જેમાં સમાજના ગુરુ દ્વારા ઓનલાઈન વર્ચ્યુઅલી જનોઈ સંસ્કાર વિધિ યોજી હતી. આ સાથે જનોઈ વિધિ કર્યા બાદ ગુરુને દક્ષિણા આપવાની હોય છે, પરંતુ વર્ચ્યુઅલી કાર્યક્રમ હોવાને કારણે ઓનલાઈન રીતે QR કોડ દ્વારા ગુરુને દક્ષિણા આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે સમગ્ર બ્રાહ્મણ પરિવારો માટે જનોઈ બદલવાનો પ્રસંગ અન્ય તહેવારોની સરખામણીમાં વિશિષ્ટ ગણાય છે. ભણવું અને ભણાવવું, જ્ઞાન વિજ્ઞાનની હંમેશા સાધના કરવી એ બ્રાહ્મણોની વિશિષ્ટ ઓળખ રહી છે. જનોઈના 3 ત્રાગડા બ્રાહ્મણ વિષ્ણુ અને મહેશના પ્રતીક રૂપે છે, જેને બ્રાહ્મણો ધારણ કરે છે. તેથી પોતે તેજસ્વી છે અને પોતાનું જ્ઞાનનું વિતરણ કરી અને સમાજને તેજસ્વી અને ઓજસ્વી બનાવવાનું કાર્ય તેઓ કરતા રહ્યા છે. જનોઈ બ્રાહ્મણો માટે હંમેશા જ્ઞાન, કર્તવ્ય અને નિષ્ઠાનું સૂચન કરે છે. બળેવ અને ભાદ્રપદની ત્રીજના દિવસે જનોઈ બદલવાની વિધિ સમગ્ર બ્રાહ્મણ સમાજ માટે મૂલ્યવાન અવસર છે, જે આજે ભારે શ્રદ્ધાના માહોલમાં સંપન્ન થશે. દર વર્ષે ભાદરવા સુદ બીજ, ત્રીજ કે ચોથને દિવસે સમૂહમાં યજ્ઞોપવિત બદલતા હોય છે. સામવેદી શ્રાવણી તરીકે ઉજવણી કરવામાં આવે છે. તેમાં સમાજના જ્ઞાતિબંધુઓ, ભાઈઓ, બહેનો બધા સમૂહ યજ્ઞોપવિતમાં જોડાઈને સાથ અને સહકારથી આપે છે. પણ ચાલુ વર્ષે વડોદરા શહેરમાં ખૂબ જ વરસાદ અને પૂરની પરિસ્થિતિને લીધે શ્રી મૂળ બ્રાહ્મણ સેવા સમાજ વડોદરાના ટ્રસ્ટીઓએ સમૂહ રીતે નિર્ણય કરી વર્ચ્યુઅલી જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખ્યો હતો, જેની અંદર ઘણા જ સભ્યોએ પોતાના ઘરે બેસીને વિડીયોથી વર્ચ્યુઅલી પોતાની જનોઈ બદલી અને નવી જનોઈનું ધારણ કરી હતી. તેમજ અમારા પંડિત શ્રી ડૉક્ટર દીપેનભાઈ ત્રિવેદીએ સરસ રીતે બધાને સમજણ પડે તેવી રીતના વર્ચ્યુઅલી નવી જનોઈ ધારણ કરાવડાવી હતી. અને ત્યારબાદ સમાજના ભાઈ બહેનોએ બધા પોતપોતાના ભાઈ બહેનોને રાખડી બાંધી અને આજનો પ્રસંગ ઉત્સવ ઉજવ્યો છે.